દ્વારિકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એક વખત વ્યાકુળ થઈ અને ફરતા હોય. રૂક્ષ્મણીજી પૂછે છે કે ભગવાન, તમે તો અખિલ બ્રહ્માંડના નાયક છો, કેમ એટલા બધા વ્યાકુળ છો? કે દેવી, હસ્તિનાપુરમાં દ્રૌપદીના ચીર લૂંટાય છે, દુશાસન દ્રૌપદીના ચીર ખેંચે છે. કે ભગવાન, તમારી માટે શું મોટી વાત છે? એક પલમાં તો તમે ત્યાં પહોંચી શકો. ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે દેવી, હું એવી રીતે નથી જઈ શકતો. હજી એ દ્રૌપદીને એવું છે કે મને મારા આ 5 મહારથીઓ પતિઓ છે એ બચાવી લેશે, મને કદાચ પિતામાં ભીષ્મ બચાવી લેશે, મને કદાચ દ્રોણાચાર્ય બચાવી લેશે, મને કદાચ કુલગુરુ કૃપાચાર્ય બચાવી લેશે. હજી એને મારી ઉપર સમર્પણ નથી કર્યું. પણ જ્યારે દ્રૌપદીને એમ થઈ ગયું કે હવે આમાંથી કોઈ મને બચાવી શકે એમ નથી, ત્યારે આંખો બંધ કરી અને કહ્યું કે હે કૃષ્ણ, હવે તો બસ મારી લાજ તારા હાથમાં છે. એક ક્ષણની અંદર, એક ક્ષણથી પણ ઓછા સમયની અંદર હસ્તિનાપુર પહોંચી અને 9999 ચીર પૂર્યા. દુશાસન ની અંદર 10,000 હાથીનું બળ હતું, મહાભારતમાં લખ્યું છે. કેટલા હાથીનું? દુશાસન ની અંદર. તો દુર્યોધન નહીં તો એનો પરાક્રમી વધારે હતો, પણ એ દુશાસનને પણ ચક્કર આવી ગયા. સાડી ખેંચતા ખેંચતા, સાડી બીચ નારી હે કે નારી બીચ સાડી હે, સાડી હે કે નારી હે, ખબર પડી નહીં. સમર્પણ હોવું જોઈએ. ભગવાન બંધાયેલો જ છે. એટલે ભગવાને કીધું કે મનુષ્યના દેહમાં તને મોકલું છું, જીવ તું તારું પોતે કલ્યાણ કરી લે. આપણને મનુષ્યના દેહમાં મોકલ્યા આપણા જીવનું કલ્યાણ કરવા માટે. પણ આપણે અહીંયા આવીને આપણું કલ્યાણ જ કરીએ, ખાઈ પીને આનંદ કરીએ. શું કરી કે ભગવાન જેવું કઈ હોય કોણે જોયા છે? બરાબર. ઘણા એમને એમ કે ભગવાન ક્યાં છે, એ ક્યાં દેખાય છે? પણ જ્યારે કાંઈ નથી દેખાતું ત્યારે એ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. ના, એવા નાસ્તિક માણસો જોયા છે કે મંદિરના રોડ ઉપરથી નીકળવા માટે પણ તૈયાર ન હોય. મંદિરે જવાની વાત તો દૂરની છે, કે ત્યાં નથી જવાનું, મંદિર છે, પાછળ ફરી ના લે, કે ત્યાં જાય તો પછી જવું પડે ને કે દોષ લાગે. એટલે મંદિરના રોડ ઉપર પણ ન. આવા નાસ્તિક, પણ એને પણ જયારે સંકટ આવ્યા ને ત્યારે એને એમ થઈ ગયું કે નહીં, ભગવાન સિવાય કોઈ ઉદ્ધાર નથી.